જય જનની શાળામાં ઉજવાયો મેરા લક્ષ્ય દિન। જય જનની વિદ્યા સંકુલ બોપાડા, જ્યાં બાળકનો સર્વાંગી વિકાસ થાય છે, તે અનુસંધાને શિક્ષણ સાથે જુદા જુદા કાર્યક્રમો અને વીક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વીકને મેરા લક્ષ્ય વીકની ઉજવણી કરવામાં આવી। એ અનુસંધાને આજે શાળાના ધોરણ બાલ ભવન અને 1 થી 8ના 1000 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામ બાળકોએ પોતાનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને તે લક્ષ્યને પામવા માટે કેવા પ્રયત્નો કરશે અને તે લક્ષ્ય પ્રાપ્ત કર્યા બાદ તેઓ કેવા ધ્યેય સાથે રાષ્ટ્ર નિર્માણ કરશે અને આપણા રાષ્ટ્ર પ્રત્યે તેમની શું ફરજ અને ભૂમિકા હશે તેના સંકલ્પ શાળાના માર્ગદર્શક ડીજે કોરડિયા દ્વારા લેવડાવવામાં આવ્યા હતા। આવો જોઈએ આ બાળક પોતાના લક્ષ્ય વિશે પોતાની ભાષામાં કહી રહ્યા છે, તે સાંભળીએ। મારું નામ ગોહિલ કાકુલી છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। હું આજે મારા લક્ષ્ય વિશે તમને કહીશ। આજે હું એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા ઊભી છું, જે મારા જીવનનું લક્ષ્ય છે। એક કલેક્ટર બનવું કલેક્ટર માટે એક મોટો હોદ્દો નથી, પરંતુ એક જવાબદારી છે જે સામાન્ય નાગરિક અને હરેક નાગરિકને નિભાવવી પડતી નથી, પરંતુ એક કલેક્ટર જ નિભાવે છે। મારે કલેક્ટર બનવું છે અને દેશની સેવા કરવી છે। દેશના વિકાસમાં યોગદાન આપવા માટે તેનામાં શક્તિ હોવી જોઈએ। મારો વિશ્વાસ દૃઢપણે છે કે સખત મહેનત અને શિક્ષણથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે। હું અભ્યાસમાં સખત મહેનત કરીશ અને જ્ઞાન મેળવીશ અને એક જવાબદાર નાગરિક બનીશ, જે દરેક વ્યક્તિને સમજે, તેની સમસ્યાનું નિરાકરણ લાવે અને ન્યાય અપાવે। હું એક નવું ભવિષ્ય બનાવવા માંગુ છું, જેમાં દરેક વ્યક્તિને સમાન હકો મળે, સમાન તકો મળે અને દરેક વ્યક્તિ સન્માન સાથે જીવી શકે। મારું નામ રૂહી છે, હું ધોરણ 1માં અભ્યાસ કરું છું। મારું લક્ષ્ય શિક્ષક બનવાનું છે। હું શિક્ષક બનીને બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, ઉચ્ચ વિચારો અને સારા સંસ્કાર આપવા માંગુ છું। नाम जानी स्मृति रमेशभाई है। मेरा लक्ष्य है कि मैं वैज्ञानिक बनूं। लक्ष्य के बिना जीवन व्यर्थ है। अधिकांश लोगों के जीवन में लक्ष्य भविष्य बनाना होता है। अलग अलग लोगों के जीवन में अलग अलग उद्देश्य होते हैं। मेरा लक्ष्य है कि मैं वैज्ञानिक बनूं। मुझे मेरे शिक्षक और माता पिता हमेशा शिक्षण का महत्व समझाते हैं। मुझे मेरे पिताजी हमेशा मेरे लक्ष्य को प्राप्त करने के लिए मदद करते हैं। मुझे यकीन है कि मैं एक दिन वैज्ञानिक जरूर बनूंगी। सभी प्रतिभाशाली लोग अपनी प्रसिद्धि के लिए अपने शिक्षक के आभारी होते हैं। मेरा सपना है कि मैं वैज्ञानिक बनूं। मैं वैज्ञानिक बनने के लिए फिजिक्स, जीव विज्ञान और केमिस्ट्री से करके वैज्ञानिक बनूंगी। मैं वैज्ञानिक बन के अपने माता पिता और देश का नाम रोशन करना चाहती हूँ। मैं देश में पर्यावरण प्रदूषण की समस्याओं को खत्म करने का आविष्कार करूँगी। मैं देश की सीमा पर खड़े सैनिकों को बचाने के लिए तकनीकी शोध करूँगी। मैं नई शोध करके अपने देश की समस्याओं को कम करूँगी। कल्पना चावला, विक्रम साराभाई, जगदीश चंद्र बोस मेरे लिए प्रेरणा स्रोत है। मैं वैज्ञानिक बनकर अपने माता पिता, देश, दोस्तों और राष्ट्र को गौरवित करूंगी। एक वैज्ञानिक के रूप में मैं देश के लिए बेहतर तरीके से योगदान दे सकूंगी। मैं अपने जीवन के उद्देश्य को पूरा करने के लिए पूरी कोशिश कर रही हूँ। लक्ष्य जीवन में तारों की तरह होता है, जो हमारे मार्ग को रोशन करता है और हमारे प्रयासों को स्पष्टता और उद्देश्य प्रदान करता है। जीवन में एक स्पष्ट लक्ष्य व्यक्तिगत विकास और बुद्धि के लिए महत्वपूर्ण है। રમેશ વિશાલભાઈ છે, હું ધોરણ 8Bમાં અભ્યાસ કરું છું। મારું લક્ષ્ય આઈએએસ બનવાનું છે। આઈએએસ બનવા માટે યુપીએસસીની પરીક્ષા દેવી પડે છે અને જે 2875 માર્કની હોય છે, જેમાં 3 ફેઝ હોય છે। પહેલું પ્રિલિમ, બીજું મેન્સ અને ત્રીજું ઇન્ટરવ્યુ। મેન્સ 400 માર્કની, પ્રિલિમ 1785 માર્કની અને મેન્સ 720 માર્કની। એમાં મારે જો આઈએએસ બનવું હોય તો 2875 માર્કમાંથી 2600 પ્લસ માર્ક લેવા પડે અને આઈએએસ બનવા માટે હું અત્યારથી જ તૈયારી કરું છું। આઈએએસ બનવા માટે કોઈ એક ડિગ્રી પ્રાપ્ત કરવી પડે છે અને એમાં હું ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા માંગુ છું, જે માટે મારે નીટમાં 700 પ્લસ માર્ક લાવીને એમ્સમાં એડમિશન મેળવવાનો નિર્ણય છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।